કેસરી નંદન તરીકે ઓળખવામાં આવે છે એવા હે વીર હનુમાન, તમે કેવા છો તો કે ત્રણેય લોકને ઉજાગર ઉર્જાવાન કરનારા છો. રામના દૂત બનીને તમે આવ્યા અને અમારા બધાય કાર્ય તમે પરિપૂર્ણ કરનારા છો. સંપૂર્ણ પ્રકારે હનુમાનજી મહારાજ આજે પણ આપણા દરેક કાર્યમાં આપણી આગળ ચાલે છે. મહાભારતનો સૌથી વિશેષ પ્રસંગ તમે લઈ લ્યો. એવડું મોટું વિશેષ યુદ્ધ થયું, પણ ભગવાન કૃષ્ણએ શું બન્યા હતા? અર્જુનના રથના સારથી ભગવાન પોતે બન્યા હતા. અને ભગવાને અર્જુનને કેવા પાઠ ભણાવ્યા હતા? તો કે યુદ્ધના પાઠ ભણાવ્યા હતા. એટલો હું એમ કહીશ કે ભગવાન રામજી, હનુમાનજી મહારાજ, ભગવાન કૃષ્ણ આજે જેમ અર્જુનના રથના સારથી બન્યા, એમ આપણા રથના પણ સારથી ભગવાન પોતે બને. અને છેલ્લે જ્યારે આપણો અંતિમ સમય હોય ત્યારે ભગવાન પોતે આપણને આંગળી પકડી અને પોતાની સાથે વૈકુંઠ ધામ લઈ જાય. એટલે કહેવાનું, તે તો અર્જુનને શીખવ્યા યુદ્ધ પાઠ રે, તે તો અર્જુનને શીખવ્યા યુદ્ધ પાઠ રે, એવો બનજે સંસારનો સારથી રે, હજુ ભાવેથી ભક્તિ હું તો કૃષ્ણની રે. હે ભજુ ભાવેથી ભક્તિ હું તો કૃષ્ણની રે, હે ભજુ ભાવેથી ભક્તિ હું કૃષ્ણની રે. એવી ભક્તિ કરું કે મીરા સંગની રે, એવી ભક્તિ કરું તે મીરા સંગની રે. હે ભજુ ભાવેથી ભક્તિ હું તો કૃષ્ણની રે, હે ભજુ ભાવેથી ભક્તિ હું કૃષ્ણની રે. કેવી ભક્તિ કરવી છે આપણે બધાએ? તો કે મીરાબાઈ, નરસિંહ મહેતા, જનાબાઈ, સકુબાઈ, આજે પણ તમે જોવો ભગવાન એના માટે સ્વયં દોડીને આવ્યા હતા. મીરાબાઈ એને શું કીધું? તો કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એમાં હનુમાનજી મહારાજે શું કીધું? કે મારા માટે મારા પ્રભુ રામ પહેલા. જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. હું રામજીનો દાસ છું, રામદૂત છું. અને આજે પણ તમારે શ્રી રામ સુધી જવું હોય તો પેલા હનુમાનજીની ઉપાસના કરવી પડે. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. કેવા તો કે અંજનીના જાયા હનુમાન, કે અંજની માતાની કુખેથી જન્મ લીધો એટલે કેવા કહેવાના? તો કે અંજની સૂત. આજે પણ તમે હનુમાનજી મહારાજને માં અંજનીના નામથી યાદ કરો, અંજની સૂત તરીકે યાદ કરો. હનુમાનજી તમારા દરેક કાર્ય પરિપૂર્ણ કરે છે. મહાવીર વિક્રમ બજરંગી. કેવા? તો કે મહાવીર છે. દેવરાજ ઇન્દ્રની પાસે કેટલા ઐરાવત? એક ઐરાવત. એવા કદાચ સહસ્ત્ર ઐરાવત ભેગા થઈ જાય ને તો હનુમાનજી મહારાજની શક્તિને એ કોઈ દી પહોંચી ન શકે. કેવા? તો કે મહાવીર વિક્રમ બજરંગી. મહાવીર છે હનુમાનજી મહારાજ. કુમતિ નિવાર સુમતિ કે સંગી. આપણી મતિ કદાચ બદલાઈ ગઈ હોય તો એને પણ ક્યાં લઈ આવે? સીધા રસ્તે લઈ આવે. ઈ હનુમાન. કંચન વર્ણ બિરાજ સુબેસા. કેવું છે ભગવાનનું શરીર? તો કે હનુમાનજી મહારાજના શરીર ઉપર શું છે? તો કે સિંદૂર ચડાવીએ છીએ આપણે બધા. પણ આપણને આ સિંદૂર ચડાવી છે એની આપણને કથા નહીં ખબર હોય કે હનુમાનજી મહારાજને શું કામ સિંદૂર ચડાવવામાં આવે છે. એકવાર સીતા માતા સ્વયં રામચંદ્ર ભગવાન માટે પોતે શું કરે છે? 16 શણગાર સજે છે. હાથમાં બંગડીઓ પહેરી છે, પગમાં ઝાંઝર પહેર્યા છે. માં ભગવતી એક એક શણગાર કરે છે. અને આ સમયે હનુમાનજી મહારાજ એ સીતા માતાના શું હતા? તો કે પુત્ર હતો.
વાત્સલ્ય ભાવ હતો. એટલે હનુમાનજી મહારાજ આજે આ દ્રશ્ય જોઈ અને સીતા માતાને પૂછે છે કે માં, તમે આ શણગાર સજો છો, પણ હવે મને આ એક વાત જાણવી છે કે તમે તમારા મસ્તક ઉપર આજે લગાડો છો એ કે શું છે? અને ત્યારે માં જાનકીએ જવાબ આપ્યો છે કે પુત્ર, આ સિંદૂર છે એ કે. તો કે આ લગાવવાથી થાય શું? તો કે મારા પતિ, મારા સ્વામી, એનું આયુષ્ય કે કાયમ કે વધતું રહીએ, એના ભાગ્યનો ઉદય થતો રહીએ. તો કે સિંદૂર ચડાવવાથી મારા પ્રભુનું કે આયુષ્ય વધે? તો કે હા. એટલું કહી હનુમાનજી મહારાજે શું કર્યું? સીતા માતાનું આખું સિંદૂરની જે કાંઈ પણ ડબ્બી હતી, બધી વસ્તુઓ હતી, લઈ અને પોતાના આખા શરીર ઉપર ચોપડી લીધું. શરીરે ચોડી તો લીધું, પણ હનુમાનજી મહારાજ આજે ક્યાં આવ્યા? તો કે જ્યાં માં જાનકી સીતા સહિત રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીની સાથે આજે જ્યારે સિંહાસન પર બેઠા હતા, અહીંયા આવી ભર સભાની અંદર હનુમાનજી મહારાજે પોતાના રૂપને પ્રગટ કર્યું. સિંદૂર લાલ ચડાયો. સિંદૂર એને પોતાના મસ્તક ઉપર ચડાવી લીધું, પોતાના શરીર ઉપર ચડાવી લીધું, અને આખું શરીર પોતે કેસરી શરીર બનાવી લીધું. કેસરીના પુત્ર તો હતા જ, પણ હનુમાનજી મહારાજના આ રૂપને જોઈ આજે રામજી સહિતના તમામ લોકો હનુમાનના રૂપને જોઈ એકદમ મોહિત બની ગયા. દરેક લોકો વિચાર કરવા લાગ્યા કે હનુમાને આ શરીર ઉપર સિંદૂર કેમ લગાડ્યું? પણ ત્યારે પ્રભુ શ્રી રામ, કે જેના પ્રિય ભક્ત હનુમાનજી મહારાજ હતા, એટલે એને હનુમાનને કીધું કે પુત્ર હનુમાન, આજે હું તને એક વરદાન આપું છું. જે વ્યક્તિ મંગળવારે અથવા શનિવારે હનુમાનજી મહારાજના મંદિરે આવી તને સિંદૂર ચડાવશે ને, તો એના તમામ મનોરથ કે હું પરિપૂર્ણ કરીશ, આવું વરદાન આપ્યું. ત્યારથી આપણે બધાએ દર મંગળવારે અને શનિવારે હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવા માટે જાય છે. આંકડાની માળા પણ ચડાવીએ છીએ. હનુમાનજીને સરસવના તેલનો દીવો કરીએ છીએ. સરસવના તેલના દીપકને પ્રજ્વલિત કરવાથી તમારી તમામ મનોકામનાઓ, કોઈ પણ જાતનું કષ્ટ હોય, કોઈ પણ જાતનું દુઃખ હોય, તો એ કષ્ટમંજન હનુમાનજી મહારાજ, શ્રી ચૈતન્ય હનુમાન મહારાજ, એ સંપૂર્ણ કષ્ટને દૂર કરનારા છે. તમામ કષ્ટોનું નિવારણ આપનારા એ કષ્ટમંજન હનુમાનજી મહારાજ. કે જ્યારે એમાં એ હાથ ઉપર શું? તો કે હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેવું સાજે. હનુમાનજી મહારાજને આપણે આટલો શણગાર કર્યા બાદ એના શરીર ઉપર આપણે જનેવું, શ્વેત સૂત્રની આપણે એ પણ અર્પણ કરીએ છીએ. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન. શંકર ભગવાન પોતે સ્વયં 11મો રુદ્ર બની અને આ પૃથ્વી પર આવ્યા, અવતાર ધારણ કર્યો. 11 રુદ્ર અવતાર, પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજનો અવતાર લીધો. અને એને આખું જગત વંદન કરે છે. તેજ પ્રતાપ મહાજગ વંદન. આખું જગત હનુમાનજી મહારાજની પાસે આવી અને વંદન કરે છે. કે જ્યારે પ્રભુએ મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના રથના સારથી બન્યા હતા, એવે સમયે એવડું મોટું મહાભારતનું યુદ્ધ થયું. પાંડવો કેટલા હતા? 5 હતા, અને કૌરવ 100 હતા. છતાં પણ એની સાથે વીર યોદ્ધાઓ હતા. પણ જ્યાં ધર્મ હોય ને ત્યાં ભગવાન હોય, જ્યાં ધર્મ નથી ત્યાં કાંઈ નથી. એટલે મહાભારતની અંદરમાં ભીષ્મ પર્વ આવે છે અને કહેવાય છે કે આજની તારીખે પણ તમે કોઈના ઘરે જાઓ તો એનું અનિતિનું ધન, અનિતિનું ભોજન, અનિતિનો પૈસો જો તમે તમારા ઘરે લઈ આવો ને, તો તમારું કોઈ દી સારું ન થાય. તમારા વિચારો બદલાઈ જાય. આજે પણ તમે ગમે એના ઘરે જાઓ, ગમે એના ઘરે પાણી પીવો, જમી લ્યો, પણ વિચાર કરવો પડે કલિકાલની અંદર કે કોના ઘરના ગોરાનું પાણી કેવું છે.
એના ઘરના વિચારો કેવા છે એ વિચારીને પછી આપણે આગળ ચાલવું જોઈએ. ભીષ્મ પર્વની અંદર છેલ્લે અર્જુને દાદા ભીષ્મ પિતામહને એટલા બાણ માર્યા હતા કે છેલ્લે એને બાણ સૈયા ઉપર સૂવું પડ્યું. અને આ સમયે ભીષ્મ પિતામહ સારી સારી વાતો કરતા હતા ત્યારે દ્રૌપદી હૈસી કે પિતામહ આ કેમ તમે આજે આટલી બધી જ્ઞાનની વાતો કરો છો? પણ જ્યારે મહાભારતની યુદ્ધ થયું આવડું મોટું એ પૂર્વે એ સભાની અંદર મારી જ્યારે લાજ લૂંટાતી હતી ત્યારે તમે એક શબ્દ જો બોલ્યા હોત તો આજે આ મહાભારતનું યુદ્ધ કે થાત નહીં. અને ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપ્યો કે પુત્રી, આ દિવસે છે ને મારે બોલવું તો પણ મારા પેટની અંદર કૌરવોનું અનાજ મારા પેટમાં હતું કે એટલે મારા વિચારો કે બદલાઈ ગયા. અને આજ આ અનિતિના ધનને અનિતિના લોહીને તારા પતિએ એક એક બાણ મારી અને એમાંથી અનિતિના લોહીને દૂર કરી આજ આની અંદર નીતિનું લોહી કે ભેળવ્યું છે એટલે કે મારા વિચારો છે એ બદલાઈ ગયા છે. મહાભારતનું આખું યુદ્ધ પૂરું થઈ ગયું પછી અર્જુનને એમ થયું કે મારા ભેગા ભગવાન કૃષ્ણ છે એટલે કે હું આ યુદ્ધ જીતી ગયો, પણ એવું નહોતું. આખા મહાભારતના યુદ્ધના પર્વની અંદર હનુમાનજી મહારાજ પોતે અર્જુનના રથની ઉપર ધ્વજાની અંદર બિરાજમાન હતા. અને જ્યારે ભગવાનના રથની અંદર ધજાની અંદર જ્યારે હનુમાનજી મહારાજ આવીને બેસે પછી રથનો કે રથમાં બેસનાર કોઈ વ્યક્તિનો કોઈ વાળ ન વાંકો કરી શકે એટલી હનુમાનજીમાં તાકાત છે. આજે અર્જુન અને ભગવાન કૃષ્ણ બે રથમાંથી નીચે ઉતર્યા ત્યારે હજી અર્જુન ભગવાન કૃષ્ણનો આભાર માનવા જાય છે. એ જ ક્ષણે ભગવાન એને બતાવે છે કે જો અર્જુન, હું તને કંઈક દેખાડું. ત્યારે ભગવાન કહે છે જોઈ કે તને આ રથ ઉપર કંઈ દેખાય? અર્જુન કે હા ભગવાન, કે મને ધ્વજા દેખાય છે. ધ્વજાની અંદર તને કંઈ દેખાય? તો કે હા હનુમાનજી મહારાજ. ઈ હનુમાનજી મહારાજ જ્યારે એ ધ્વજામાંથી બહાર નીકળ્યા અને આખો રથ વિસ્ફોટ બની ગયો. અર્જુનનો તમામ અહંકાર ઉતરી ગયો. આજે પણ આપણે બધા કોઈ પણ મંદિરે જાય તો અહીંયા આપણે ધ્વજા ચડાવીએ છીએ. દ્વારિકા જાય તો દ્વારકામાં ધ્વજા ચડાવી, સાળંગપુર જાય તો કષ્ટભંજન દાદાને ધ્વજા ચડાવીએ છીએ. આજે અહીંયા આપણે જ્યારે આવડું ભવ્યથી ભવ્ય અનિલાબેન સહિતના દરેક મહિલા મંડળોએ જ્યારે આ આયોજન કર્યું શ્રી હનુમંત કથાનું, તો આપણે હનુમાન જયંતીના દિવસે પણ હનુમાનજીને ધજા અર્પણ કરી. આ ધજા ચડાવવાનું મહત્વ શું? તો કે જેવી રીતે હનુમાનજી મહારાજ આ તમારી ધજા આકાશની અંદરમાં ફરે છે એવી રીતે અમારા ધ્વજાનો જે વિષય છે, અમારા બધાના સુખ મનોરથ છે એ સંપૂર્ણ જગ્યાએ તમે કે પરિપૂર્ણ કરનારા બનજો. એટલે કહેવાનું 52 ગજની ધજા ભગવાન દ્વારકાધીશને ચડે છે. એટલે દ્વારકાધીશનું મુખડું આપણને બધાને બહુ ગમે છે. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે ભૂલી જવાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય. અને ઈ જગત મંદિર કેવું છે? આભને આંબ તું ઊંચું દેવાલય. આપને આબ તું ઊંચું દેવાલય. ચીતડું ચોર તું મુખડું મહાલય. ચીતડું ચોર તું મુખડું મહાલય. પાવન ગજનો ભાત કોરે કેમ ભૂલી જવાય. હે પાવન ગજનો કટકો રે કે ભૂલી જવાય.
જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ભગવાનના એ મુખને આપણે કોઈ દી ભૂલી ન શકીએ. આજની તારીખે પણ તમે જાઓ, દ્વારકાની અંદર જાઓ, સાળંગપુરમાં પહોંચો એટલે આપણે પહેલા વહેલા શું ગોતી? ભગવાનની ધજા, ભગવાનના શિખરને ગોતી. કે ક્યાં છે ભગવાનનું શિખર, ક્યાં છે ભગવાનની ધજા દેખાણી? હા, દ્વારકા આવી ગયું. સાળંગપુરમાં પહોંચી તો પણ આપણે જોઈ લઈએ, હા સાળંગપુર પહોંચી ગયા. શંકર સ્વયં કેસરી નંદન. કે આ હનુમાનજી મહારાજ કેવા છે? તો કે તમામ લોકો કે જેને અભિમાન આવી જાય છે, અહંકાર આવી જાય છે, એના અહંકારનો નાશ કરનારા કોણ છે? તો કે હનુમાનજી મહારાજ પોતે છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. વિદ્યાની અંદરમાં તમામ પ્રકારનો વાન પ્રદાન કરનારા છે. તમારા બાળક 5 વર્ષના થાય, 7 વર્ષના થાય કે 10 વર્ષના થાય ને એટલે એને દર મંગળવારે કે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ બોલાવો. કોઈ દિવસ તમારો બાળક ક્યાંય કોઈ દી પાછો ન પડે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. પ્રભુના ચરિત્રને સાંભળવામાં આજની તારીખે પણ જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રોતા હોય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વક્તા હોય તો એ કોણ છે? પવન પુત્ર હનુમાનજી મહારાજ, કે જે સારા વક્તા પણ છે અને સારા શ્રોતા પણ છે. હનુમાનજી મહારાજ પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. પ્રભુના ચરિત્રને સાંભળવાનો આનંદ જો કોઈને વધારે આવતો હોય તો એ પવન પુત્ર હનુમાનજી મહારાજ પોતે છે. શ્રી ચૈતન્ય હનુમાનજી મહારાજ પોતે છે કે જેનું નામ ચૈતન્ય છે. એ બીજાને ચેતન પ્રદાન કરનારા ચૈતન્ય હનુમાનના સાનિધ્યમાં આ હનુમંત કથાનું આયોજન એટલે આપણા માટે આ ગૌરવની વાત છે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. રામ લક્ષ્મણ અને જાનકી જેના હૃદયમાં વસે છે એવા પવન પુત્ર હનુમાન અમે તમને અનંત કોટી વખત વંદન કરીએ છીએ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. નાનકડું રૂપ લીધું. લંકામાં જ્યારે આવ્યા ખબર પડી કે મારા પ્રભુ એમના પ્રિય અર્ધાંગીની મારી માં જાનકીને જ્યારે શોધવા માટે નીકળ્યા છે તો આજે હું એક કામ કરું, હું મારા પ્રભુ માટે સૂક્ષ્મ રૂપ લઈ અને પોતે ક્યાં જાય છે? લંકાની અંદર વાનર રૂપ લઈ અને આજે જ્યારે લંકાની અંદર આવ્યા, અશોક વાટિકાની અંદર માં જાનકીને જોયા, દર્શન કર્યા, એને પગે લાગીને કહે છે કે હું તમારો પુત્ર છું હનુમાનજી. અને ત્યારે એ સમયે શું કરે છે તો કે સૂક્ષ્મ રૂપ ધરી આખા લંકાની અંદરમાં પોતે આગ લગાડી દે છે. અને લંકાપતિ રાવણને ખબર પડી જાય કે એક રામચંદ્રજીની સેનાની અંદર એક હનુમાનજીની અંદર જો આટલી તાકાત છે તો આવા તો કેટલા હનુમાન એની સેનામાં હશે? બળ કેટલું છે? ઇન્દ્ર પાસે તો માત્ર એક જ હાથી છે, ઐરાવત છે, પણ આની પાસે તો 10,000 હાથી ભેગા થાય ને એનાથી વધારે બળ છે. એટલે આ બળવંતા છે, એટલે આ મહાવીર છે. બજરંગી એટલે વાનરોના શ્રેષ્ઠ છે. તમામ વાનરો આજે પણ ભગવાન શ્રી રામજીની પૂજા કરનારા છે. એટલે અયોધ્યાની અંદર જ્યારે જાય છે, ચિત્રકૂટમાં આપણે જાય છે તો અહીંયા હનુમાનજી મહારાજની સાથે વાનરો બેઠા છે કે જે તમામ મંદિરોનું રક્ષણ કરનારા છે સંપૂર્ણપણે. હનુમાનજી મહારાજના ચરિત્રને આપણે જેટલા સાંભળીએ, જેટલું ઉતારીએ એટલું આપણા જીવનમાં ઓછું છે. એટલે કીધું ભીમ રૂપ ધરી અસુર સહારે. ભીમ જેવડું રૂપ લે છે ધારે ત્યારે. શું કામ? વાનરરાજ કેસરી અને એમના પત્ની એટલે કે અંજના ધારે ત્યારે એ પણ રૂપ લઈ શકતા હતા. અને એનો પુત્ર માની કુખમાં હોય ને ત્યારે જ કંઈક લઈને આવે બહાર. એટલે કહેવાનું શાસ્ત્રમાં કે જ્યારે
એક માં, એક સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે એને શું કરવું? તો કે સારા સારા પુસ્તકો વાંચવા. શ્રીમદ ભગવત ગીતા આપણા ઘરની અંદર આપણે રાખી છીએ, પણ કોઈ દી આપણે એનું પાનું ખોલી છીએ ખરા? પાનું ખોલતા જાઓ, એની અંદર એક એક અધ્યાય કંઈક કેવા માંગે છે. આપણે તો અહીં કેવું હોય કે વિધિ થાય ને, કોઈ દેવ થઈ જાય એની પાછળ આપણે ગીતાજી આપી, તુલસીની માળા આપી, ગૌમુખી આપી, બધું આપીએ છીએ, પણ આપણે લઈને આપણા ઘરે આવતા રહી, પણ ક્યારેક એનો ઉપયોગ કરો ને તો એ વસ્તુ મહત્વની છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી બને છે આ સમયે એને શું કરવું પડે? તો કે સારા સારા પુસ્તકોનું વાંચન કરવું પડે. આપણે એમ કહી છીએ કે ખોરાક, પણ સાચો ખોરાક જો આપણો કોઈ હોય ને તો એ આપણા પુસ્તકો છે. મન, વાણી અને ખોરાક. આજે પણ ડોંગરેજી મહારાજ એમ કહે છે કે મન, વાણીને ખોરાક તમારો એવો રાખો કે મન કોઈ દી તમારું ક્યારેય અવળા માર્ગે જાય નહીં. પણ આપણે તો શું કરવું છે? આપણા ઘરની અંદર બધા પુસ્તકો લઈ આવવા છે. રામચરિત માનસ તો કોક એમ કે લેવાય, લઈ શ્રીમદ ભાગવત લઈ પણ કોક દીક વાંચી અને આપણા જીવનમાં ઉતારવું તો પડે ને, તો આપણને આ કથાનું ફળ ભગવાન સાચું અર્પણ કરે છે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. પ્રભુના ચરિત્રને સાંભળવું વીર હનુમાનજીને પણ ગમે છે. તો આપણે તો માત્ર એક મનુષ્ય ગણ છીએ. પ્રભુના ચરિત્રને સાંભળવાથી 84 લાખ યોનિમાનું આપણે ક્યાંય ભટકવું ન પડે. આજ અંજના માતાની કુખેથી જન્મ લઈ હનુમાનજી મહારાજે પોતાના જીવનને સાર્થક બનાવ્યો, સૂર્યનારાયણને પોતાના ગુરુ બનાવ્યા. આપણે એક રવિવાર આવે ને તોય આપણે આપણા ઘરે વેલા ઉઠતા નથી. આપણી માં આપણને જગાડીને થાકી જાય કે હવે ઉઠ, 10 વાગ્યા, તોય આપણે શું કહી? હજી 5 મિનિટ. પણ ક્યારેક રવિવારના સમયે ઉઠી સૂર્યનારાયણને એકાદ અર્ધ્ય પ્રદાન કરો, તમારા ઘરની અંદરમાં કોઈ દી દરિદ્રતા નહીં આવે. તમારા ઘરે કાયમ તેજસ્વીતા વાળું વાતાવરણ રહેશે, ઉર્જામય તમારું વાતાવરણ રહેશે, તમારા ઘરના વિચારો શુદ્ધ બનશે. સૂર્યનારાયણના અર્ધ્યમાં એટલી તાકાત છે. આજ ઘરે ઘરે જે આપણે જોવા જાય છે દરિદ્રતા છે, માંદગીના ઘર છે, એની પાછળનું કારણ શું? સૂર્યના અર્ધ્ય બંધ થઈ ગયા છે. આપણે સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું બંધ કરી દીધું. વૈદિક પરંપરાની અંદર આપણે પહેલા સૂર્યનારાયણને અર્ધ્ય આપી પછી આપણે આપણા દેવની તમામ પૂજાઓ કરતા હતા. કે જ્યારે હનુમાનજી મહારાજે ભીમ રૂપ લઈને તમામ અસુરોનો સંહાર કર્યો ત્યારે લંકાપતિ રાવણ પણ ગભરાઈ ગયો. રામચંદ્રના કામ કરવા માટે હનુમાનજી મહારાજ તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારા છે. કે જે પોતાના પ્રભુ માટે સંપૂર્ણપણે એક દાસાનો દાસ બની અને હનુમાનજી રહ્યા છે. લાય સજીવન લખન જીવાય. જ્યારે રામચરિત માનસની અંદર આવડું મોટું યુદ્ધ થયું અને જ્યારે લક્ષ્મણ બેભાન થઈ જાય છે, મૂર્છાવસ્થામાં આવી જાય છે, ત્યારે એના માટે સંજીવની લેવા માટે પણ કોણ જાય? હનુમાનજી મહારાજ પોતે.